તો આગળ વાત કરીએ અમરેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રેસ સંબોધી હતી। નગરપાલિકાની ચૂંટણીને લઈ ગેનીબેન ઠાકોરનો ચૂંટણી પ્રવાસ આરંભ થઈ ચૂક્યો છે, ત્યારે ભાજપની સામ દંડભેદની રાજનીતિ ગણાવી ગેનીબેને પાયલ ગોટીને મળી બહાદુર દીકરીના તેમણે વખાણ પણ કર્યા। તો સમાજમાં ભાજપ દ્વારા ઝઘડાઓ કરાવવામાં આવે છે તેવા આક્ષેપો પણ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યા। ત્યારે ઉલ્લેખનીય છે કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે, ત્યારે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રચાર પડઘમ આરંભી દેવામાં આવ્યા છે। ત્યારે ખાસ કરીને સાંસદ ગેનીબેન ઠાકોરે અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને નગરપાલિકાની ચૂંટણીઓને લઈ ગેનીબેન ઠાકોરનો પ્રવાસ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ભાજપની સામ દામ અને દંડની રાજનીતિ તેમણે ગણાવી છે। તો પાયલ ગોટીને મળી તેમણે આ બહાદુર દીકરીના પણ વખાણ કર્યા હતા। તો સમાજમાં ભાજપ દ્વારા ઝઘડાઓ કરવામાં આવે છે તેવું નિવેદન પણ તેમણે આપ્યું છે। ત્યારે આવો સાંભળીએ શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર। પ્રસંગ હતો અને ધાર્મિક પ્રસંગમાં જેટલી સમરસતા આવે આ ભારતીય જનતા પાર્ટીમાં હવે નીચેથી લોકોને જાગૃત કરવા પડશે કે અંદરો અંદર સાંજ સુધી જે ભાજપના આગેવાનો હોય કે જે એમના કાર્યકરો હોય એ ગામમાં વેરવિખેર કરાવે સિવાય એમને ઊંઘ ના આવે। આ પરિસ્થિતિ સમગ્ર ગુજરાતની છે। એના ભાગરૂપે ગઈકાલે ધાર્મિક પ્રસંગ હતો કે તમે એવી સમરસતા ગામની અંદર લાવો કે જેથી કરીને કોઈ ક્રાઇમ જ ન બને, અને કોઈ પણ નાના મોટો ક્રાઇમ બને તો ગામના વડીલો અને લોકલ લેવલે એનો પતાવટ થાય। ભારતીય જનતા પાર્ટીનો એક આખો રોડ મેપ બનાવેલો છે કે ભાઈ કઈ રીતે ઝઘડાવવા, કઈ રીતે વકીલોને પાસેથી ફી ઉઘરાવી, કઈ રીતે ડોક્ટરોને, એવું એક આખું લોકોને બરબાદ કરવા માટેની એક જે એમની મેન્ટાલિટી છે એમાંથી લોકો બહાર આવીને આ ક્રાઇમમાંથી બહાર નીકળે। એટલે મારો કહેવાનો અર્થ એટલો જ હતો કે ગામમાં તમામ સમાજના લોકો હળી મળીને ભાઈચારાની ભાવનાથી રહે અને ગામમાં કોઈ નાના મોટી ઘટના બને તો ગામ લેવલે એનું સમાધાન કરીને એક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડીને જે પોલીસ પાસે જઈને વર્ષો સુધી જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી એકાબીજા પરિવારો એમને પોતાને મન દુઃખ રહેતું હોય છે અને સારા માટા પ્રસંગોમાં પણ એકાબીજા આવતા નથી। એટલે કોઈ નાના નાના ગામ હોય એમાં એકાબીજાને ઝઘડાવીને સતત પોલીસ કેસો કરાવવા માટેની જે એમની માનસિકતા છે એમાંથી લોકો આવે એના માટેની મારી પોતાની એ વાત હતી।